બનાસકાંઠામાં જળબંબાકાર બિલ્ડીમાં સૌથી ઓછો વરસાદ છતાં સૌથી વધુ સમસ્યા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો ક્યાંક પવન સાથે ધીમી ધારે વરસાદ ચાલુ છે, પરંતુ ડીસા તાલુકાના બિલ્ડી ખાતે સૌથી ઓછો વરસાદ વરસ્યો હોવા છતાં સૌથી વધુ સમસ્યા ઊભી થઈ છે। બિલ્ડીના નીચાણવાળા વિસ્તારો ગોગામઠ સોસાયટી, અંબિકા સોસાયટી, પંચવટી સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ દેખરેખ લેવામાં આવી નથી, જેને કારણે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે ને લોકોએ ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સરપંચ હાજર ન હોવાથી લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન ડેપ્યુટી સરપંચ અને તલાટી હાજર હતા, જેમને રહીશો સામે ફરિયાદો રજૂ કરવી પડી હતી। તલાટી દ્વારા જણાવાયું કે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે। હાઈવે રોડના બાંધકામને કારણે પાણીનો નિકાલ અટકી જવાથી સર્જાય છે। હાલ હાઈવે ઓથોરિટી હાથ અધ્ધર કરી રહી છે, જેને કારણે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં બનાસકાંઠા જિલ્લાનું તંત્ર હાઈ એલર્ટ પર છે, પરંતુ અહીંયા તો સરપંચ જ હાજર નથી। આવી કપરી પરિસ્થિતિમાં ગામની જવાબદારી નિભાવનાર સરપંચ જ હાજર ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં બિલ્ડીમાં સમસ્યા ઉકેલાઈ નથી, જેથી નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ને તંત્ર સાથે તથા હાઈવે ઓથોરિટી બંને સામે સવાલો ઉઠી રહ્યા છે। અહેવાલ વજીરામ કે જોશી। મારું નામ નટુભાઈ ઠક્કર છે। હું વેપારી મંડળ બિલ્ડીનો પ્રમુખ છું। અમારા ગામની અંદર જે સરપંચશ્રી દ્વારા જો હુકમીના કારણે કોઈ કામ ગ્રામ પંચાયત કરી શકતી નથી। છેલ્લા 1 વર્ષથી ગ્રામ પંચાયત ઠપ્પ જેવી સ્થિતિમાં પડી છે। ગ્રામ પંચાયતના સરપંચના અનેક ભ્રષ્ટાચારો ગ્રામ પંચાયતના સભ્યોએ ખુલ્લા પાડ્યા। એના કારણે એમાં મારી સહી એ અરજીમાં મારી સહી હોવાના કારણે મને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યો છે। અત્યારે મારી દુકાન દબાણમાં ન હોવા છતાં, ખાનગી માલિકીના પ્લોટમાં હોવા છતાં મારી દુકાનને દબાણ ગણી મને તોડવાનો હુકમ આપેલો છે સરપંચે, અને એના માટે કરીને મારે હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે। એટલે જો કોઈ આ સરપંચ એટલા માથાભારે છે કે કોઈ સામાન્ય માણસ તો એમને અરજ પણ કરી શકતો નથી, એમની સામે બોલવાની કોઈ હિંમત પણ કરી શકતો નથી। સરપંચશ્રી એટલા બધા માથાભારે માણસ છે કે એમને જો કોઈ એમના ભ્રષ્ટાચાર વિશે એમ એક શબ્દ પણ કોઈ પત્રકાર કે કોઈ મિત્રની સામે બોલે તો એને ખૂબ જ હેરાન કરવામાં આવે છે। એટલે હું આપના મીડિયાના માધ્યમથી સાહેબને વિનંતી કરું છું, સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા સરપંચની સામે એમના જે કંઈ ભ્રષ્ટાચારો ખુલ્લા પડ્યા છે, જેની તપાસો પૂર્ણ થઈ છે અને એમની તપાસો પૂર્ણ થયા હોવા છતાં એમની સામે FIR લખવામાં નથી આવી, એમની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી, તો તમામ તંત્રને મારી વિનંતી છે કે એમની સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે। અને અમારા આ જે વિસ્તાર જે છે અહીંયા અમે 14મા નાણાં પંચમાં આ જે જગ્યા છે એના માટે કરી 5.5 લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે। સરપંચશ્રી આ વિસ્તારમાંથી એમને વોટ ન મળ્યા હોવાના કારણે આ વિસ્તારને હેરાન કરી રહ્યા છે, અને આ વિસ્તારનો જે 5.5 લાખ રૂપિયા જે મંજૂર કરેલા છે એ પણ હજુ વાપરતા નથી। ઓકે, તો જે પ્રશ્નના કામો બધા અટકીને પડ્યા છે। 12 મહિનાથી એક પણ વિકાસના કામ ચાલુ કરેલા નથી, અને પંચાયતની અંદર સ્વભંડોળના પૈસા પણ પડ્યા છે અને ગ્રાન્ટો પણ આવેલી પડી છે। એક પણ કામ કરવા માટે સરપંચશ્રી તૈયાર નથી। અમારે તો કહેવું એક જ છે, સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બધાની અંદરથી અમને નીકાળી અને ગામનો વિકાસ થાય, ગામને તકલીફ ના પડે એ માટે નિર્ણય લઈ અને યોગ્ય કાર્યવાહી કરવા અમારી નમ્ર વિનંતી છે।